નાના નમસ્કાર, મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે છે ઉત્તરાયણ, તો બધાને અમારા પરિવાર તરફથી બધાને તમને હેપી ઉત્તરાયણ. પતંગ ઉડાડવા નથી જાવું? જાવી પડતા મમ્મી કહે છે કે આ ઘૂઘરી ગાયું ખવડાય એવી ઉત્તરાયણ છે આજ. ઘૂઘરી? ઈ કેવું હોય ઘૂઘરી? હા, બાફેલી ગાયું દેવાની હોય ને. આ શેનું બનેલું છે? બાજરાની. કે બાજરાની ઘૂઘરી બને? હાલ આવું છે? હાલો 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 પપ્પા જઈએ. ચાલો તો જઈએ. ગાયોને ખવડાવતા આવી. હા, ગાયું ખવડાવી પછી ઉત્તરાયણ કરવાની આપણે પતંગ પછી ઉડાડે. હારું હાલો મમ્મી. હાલો. હાલો દીદી. અત્યારે અમે ઘાસ લેવા પહોંચી ગયા છીએ, કારણ કે ગાય ઘાસ પણ સાથે ખાય છે. તો દી કેટલી લીધી? 2 લો છો? લઈ લો, હાલો 2. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગાયને ઘૂઘરી ખવડાવવા માટે. ભલે એમના મુખ ઘડી ઉભા રહે છે. હા અત્યારે ફુગા લેવા આવી ગયા છીએ. દીદી કેવા લેવા છે તારે? લાલ લેવો. આ લાલ લેવા છે? કેટલા લેવા છે? કેટલા? 2-3 હોય વધારે. એવું? બાબા તમારે લેવાના ફુગા? તમારે કયા લેવા લઈ લો. દી કેવા લેવા? લઈ લો, હાલો. હું આજ પતંગ ચગાવવાની છે એટલે ફુગા નથી ચગાવવાનો. એરોપ્લેન છે દીદી, જોત ખરા? હા દીદી જલ પરી જા નથી લેવી? દીદી ફુગા લઈ લીધા છે. મમ્મી શું કરે તા મમ્મી? દી કેટલા લીધા ફુગા છે? 7 લીધા. ઓહો ઇતિહાર આવી ગયા. બે કુકડા રાખ્યા જો. હારે છે ને? કુકડા ક્યાં છે? ચકલ્યું છે. એવું છે લે, ચકલી છે લે. ભલે કુકડા છે. કુકડા આજે જમવામાં બટેકા ભૂંગળા અને કચોરી છે. તમારી દીદી બનાવતી લાગે કચોરી. હે દીદી? એવું છે? હા પપ્પા ટેસ્ટ કરશે. પપ્પા ટેસ્ટ કરો તો. તું કઈ લાવો કરો. મસ્ત બનાવ્યો દીદી. શેરી બનાવી? ખબર નહીં. તુવેરની બનાવી. તુવેરની?
દીદી એટલું જોવે લેતાર ઉડાડ્યું હોય તો કાપો હમણાં કાપો. અલા, મને ખાલી કરો. આ કાપો. એ કાલાપે. ગાડી ઉડી પતંગ. મમ્મી કાપો. હેપી ઉત્તરાયણ. અત્યારમાં પપ્પા ઉડાડે છે. પપ્પા મજા આવે છે. હાલો ચશ્મા પહેરો ને જરૂર. મમ્મી ફિરકી પડી પકડીને ઊભી છે. દાદા ઢીલ. પપ્પા કાપી. વાહ વાહ વાહ. જો જાય. કપાઈ ગયું. હેપી ઉત્તરાયણ. આજે પતંગ ચગાવીને ઘરે આવી ગયા છીએ અને અત્યારે ખાઈ છે શેરડી. શું વાત છે? મેં કેવી છે? ગળી છે? મસ્ત ગળી ગળી. હવે ઠાકી પતંગ સગાઈ સગાઈ ઠાઈ ગયા શેરડી. હવે શેરડી ખાવાય શેરડી ખાઈ લઈએ. આખો ભારો લઈને ખાવા. આખો ભારો પૂરો કરી દેવાનો છે. પતંગો પૂરી થઈ ગઈ, હા દોરી પૂરી થઈ ગઈ, હા. હવે શેરડી પૂરી અરે વાહ. અને ઉત્તરાયણ પૂરી. હા ઉત્તરાયણ પૂરી બધું પતી ગયું. તને આવડે શેરડી ખાતા? મમ્મી ભાઈ ઠીકું મમ્મી કઈ ના ખાવાની. આમ આડું રાખવાનું. પપ્પા હા તમને શેરડી ખાતા આવડે છે? આવડે તારે ત્યાં દાંત પડી ગયા. ખાઈ ખાઈને જ પડી ગયા. શા દાંત પડી ગયા? ત્યારે ચાર દાંત પડી ગયા. આ મને છીપકી કેમ જો તો દાંતથી પડી ગયા. તો પેલા ઓલી લીલી શેરડી આવતી હતી ને હા એમાં પડી ગયા. ઠીક લીલી શેરડી ખાતા તમે પહેલા? હા એ વખતે એ તો આ કાળી તો તારી ભાળી. એવું છે. તો તમે નાના છો તો એક ખાતા છો ને? લીલી. અમે
નાના હતા ને ત્યારે આખા ભારો ભારો ખાઈ જતા એકલા એકલા હું વાત કરો છો અમે ખોલા એવું લાગે છે. કાંઈ નહીં મમ્મી ભાઈ ફોલાઈ લઈને મમ્મીને જો આખી ફોલ નાખી. દાંત હલે છે પણ શેવડી નથી હલતી. કાંઈ નહીં મમ્મી ભાઈ ફોલાઈ લો જો. ભલા આમ ખા હમ ગળી છે. ગળી ગળી. અર્પણ હારે કોલગેટ થી 2 વાર બ્રશ કરવું પડે તો એ- શેરડી ફોલાય. તો બસ આજનો બ્લોગ હું અહીંયા જ ખતમ કરીશું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.